નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચર નંબર 9 ની અંદર કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિક અસર એ ભણવા જઈ રહ્યા છે. આ માટે જે અગાઉ લેક્ચર 8 માં આપણે ભણી ગયા હતા કે સમાંતર પ્લેટ કેપેસિટર એનું કેપેસિટન્સનું સૂત્ર C બરાબર A એપ્સિલોન 0 ભાગ્યા D અથવા તો C બરાબર એપ્સિલોન 0 ગુણ્યા A ભાગ્યા D. હવે એ જે કેપેસિટન્સ આપણે ભણ્યા ગયા લેક્ચરમાં એમાં આપણે શૂન્ય અવકાશની અંદર એ કેપેસિટરની વાત કરી હતી. કેપેસિટરની વચ્ચે શૂન્ય અવકાશ હોય એટલે કે બે પ્લેટ વચ્ચે શૂન્ય અવકાશ હોય ત્યારે એનું કેપેસિટન્સ. પણ આજના લેક્ચરમાં સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર એ ભણવાનું છે. એટલે કે કેપેસિટરની અંદર ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકીએ તો એનું કેપેસિટન્સ એ કેવી રીતે બદલાય એ આપણે આજે સમજવાનું છે. તો ચલો એ આપણે સમજીએ. ધારો કે આ A ક્ષેત્રફળવાળી અને D પહોળાઈ ધરાવતું આ એક કેપેસિટર છે કે પ્લેટનું ક્ષેત્રફળ A છે અને બે પ્લેટ વચ્ચેનું અંતર D છે. આ બંને પ્લેટ ઉપર જે વિદ્યુત ભાર છે એ અહીંયા +Q અને જમણી બાજુ -Q વિદ્યુત ભાર છે. એટલે કે અહીંયા -Q વિદ્યુત ભાર છે, આ પ્લેટ ઉપર +Q વિદ્યુત ભાર છે. એટલે કે અહીંયા ધન વિદ્યુત ભાર છે અને અહીંયા ઋણ વિદ્યુત ભાર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં તમને યાદ હશે કે કેપેસિટન્સનું સૂત્ર, જો અહીંયા શૂન્ય અવકાશ હોય તો કેપેસિટન્સનું સૂત્ર શું થાય એ ગયા લેક્ચરમાં આપણે ભણી ગયા. એમાં આપણે આવું ભણ્યા હતા કે આ બંને વચ્ચે શૂન્ય અવકાશ હોય એટલે કે શૂન્ય અવકાશમાં આ બંને વચ્ચે જે વિદ્યુત ક્ષેત્ર હશે એ E0 હશે, એ પ્લસ થી માઇનસ તરફ હશે. અહીં શૂન્ય અવકાશ હોય ત્યારે તો એનું સૂત્ર શું હતું તમને યાદ હશે કે સિગ્મા અપોન એપ્સિલોન 0. આવું સૂત્ર આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા કે આ બંને વચ્ચે વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય એપ્સિલોન 0 હોય, જ્યાં સિગ્મા એટલે આના ઉપર પૃષ્ઠ ઘનતા, પ્લેટ ઉપર વિદ્યુત ભારની ભાગ્યા એપ્સિલોન 0 એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી. ચલો હવે આ સૂત્ર પરથી આપણે આનું સાદુરૂપ આપીએ તો સિગ્મા એટલે વિદ્યુત ભાર ભાગ્યા ક્ષેત્રફળ એટલે Q ભાગ્યા A એપ્સિલોન 0 આવું આપણે લખી શકીએ. હવે આ બંને વચ્ચે સ્થિતિમાનનો તફાવત, જો V0 આપણે ધારીએ કે આ બંને વચ્ચે સ્થિતિમાનનો તફાવત શૂન્ય અવકાશ હોય ત્યારે V0 છે, તો એનું સૂત્ર વિદ્યુત ક્ષેત્ર E0 ગુણ્યા આ બે પ્લેટ વચ્ચેનું અંતર, એને કહેવાય કે શૂન્ય અવકાશમાં સ્થિતિમાનનો તફાવત. E0 એટલે આ કિંમત મૂકતા Q ભાગ્યા A એપ્સિલોન 0 ગુણ્યા D આવું સૂત્ર થશે. હવે કેપેસિટન્સ શું થાય આ કેપેસિટરનું? તો શૂન્ય અવકાશમાં કેપેસિટન્સ C0 બરાબર, હવે આપણે ધારી લઈએ કે આના પર વિદ્યુતભાર Q છે તો Q ભાગ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 તો Q ભાગ્યા V0 કેપેસિટન્સની વ્યાખ્યા. હવે આની અંદર કિંમત મૂકીએ તો Q ભાગ્યા V0 ની કિંમત, આને સમીકરણ નંબર 1 આપીએ અને નંબર 2 આપીએ તો 2 માંથી V0 ની કિંમત આમાં મૂકતા Q ભાગ્યા A એપ્સિલોન 0 ઇન્ટુ D. Q કેન્સલ, A એપ્સિલોન 0 અંશમાં જાય એટલે સૂત્ર શું થશે? એપ્સિલોન 0 A ભાગ્યા D. તો આવી રીતે C0 બરાબર એપ્સિલોન 0 A ભાગ્યા D આવું સૂત્ર કેપેસિટન્સનું થશે. તો જ્યારે શૂન્ય અવકાશ હોય કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ત્યારે તેમની અંદર જે એનું કેપેસિટન્સ, આ કેપેસિટરનું એપ્સિલોન 0 A ભાગ્યા D જેટલું હશે. હવે વિદ્યાર્થી મિત્રો, અગત્યની બાબત કે આ કેપેસિટર એની અંદર ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે છે. એટલે કે માની લો કે આ કેપેસિટરની આ બે પ્લેટ જે ખૂબ જ મોટી હોય છે, આને સંપૂર્ણપણે ડાઇલેક્ટ્રિક પદાર્થથી ભરી દેવામાં આવે છે.
આ ડાઇલેક્ટ્રિક પદાર્થ છે. ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે અવાહક પદાર્થ, એટલે કે આને અવાહક પદાર્થથી આ કેપેસિટરને ભરી દેવામાં આવે સંપૂર્ણપણે. એટલે કે આનું ક્ષેત્રફળ, આ ડાઇલેક્ટ્રિકની સપાટીનું ક્ષેત્રફળ અને આ પ્લેટનું ક્ષેત્રફળ એ બંને સરખા છે. અને આ ડાઇલેક્ટ્રિકની પહોળાઈ એ આ પ્લેટ વચ્ચેના અંતર જેટલું છે. એટલે કે ટૂંકમાં આ ડાઇલેક્ટ્રિકની પહોળાઈ d અને આ ડાઇલેક્ટ્રિકનું ક્ષેત્રફળ a છે, જે કેપેસિટરનું હતું. એટલે કે સંપૂર્ણપણે ડાઇલેક્ટ્રિકથી આ કેપેસિટરને ભરી દેવામાં આવે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર વિદ્યુત ક્ષેત્ર શું થાય? તો હવે આની અંદર જે વિદ્યુત ક્ષેત્ર હશે એ શૂન્યાવકાશ વખતે E0 હતું, પણ આ ડાઇલેક્ટ્રિક મૂકવાથી આ ડાઇલેક્ટ્રિક ધ્રુવીભૂત થશે, જે આગળના લેક્ચરમાં આપણે ભણી ગયા હતા. એટલે કે આ જે ધન સપાટી છે, આ ધન પ્લેટ કેપેસિટરની અને આ ઋણ પ્લેટ, તો ધન નજીક ઋણ વિદ્યુતભાર પ્રેરિત થાય, ઋણ નજીક આ ડાઇલેક્ટ્રિકની સપાટી પર ધન વિદ્યુતભાર પ્રેરિત થાય અને એની પૃષ્ઠ ઘનતા સિગ્મા p અને આની પૃષ્ઠ ઘનતા માઇનસની માઇનસ સિગ્મા p. તો આવી રીતે કે ડાઇલેક્ટ્રિકની સપાટી એ ધ્રુવીભૂત થશે, એટલે કે ડાઇલેક્ટ્રિક ધ્રુવીભૂત થશે. એટલે એની સપાટી ઉપર આવી સિગ્મા p અને માઇનસ સિગ્મા p એ પૃષ્ઠ ઘનતાઓ પ્રેરિત થશે. એટલે કે કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક પદાર્થ મુકતા તે ધ્રુવીભૂત થશે અને તેની સપાટી પર પૃષ્ઠ ઘનતા, તેની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા પ્લસ ઓર માઇનસ સિગ્મા p પ્રેરિત થશે. હવે આ પ્રેરિત જે વિદ્યુતભાર છે, એટલે કે આ પૃષ્ઠ ઘનતા છે, એના કારણે વિરુદ્ધ દિશામાં, આ બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એક ક્ષેત્ર ઉત્પન્ન થશે, જેને EP નામ આપીશું, પોલરાઇઝ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ. એટલે કે આ જે વિદ્યુતભાર પ્રેરિત થયો છે એના કારણે આ વિદ્યુત ક્ષેત્ર છે, એને EP નામ આપીશું, જે આ બાહ્ય ક્ષેત્રનો વિરોધ કરશે. એટલે હવે આ બેનું પરિણામી ક્ષેત્ર, એટલે કે કેપેસિટરની અંદર પરિણામી ક્ષેત્ર, ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યા બાદ, એટલે કે કેપેસિટરમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? તો E બરાબર સિગ્મા બાય, એટલે કે આપણે પહેલા આપણે લખી નાખીએ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ બંને વિરુદ્ધ દિશામાં છે, એટલે કે આ બંનેની બાદબાકી જેટલું E0 હતું પણ આટલું એમાંથી બાદ થશે, ઘટશે. આવી રીતે આપણે પદ થશે. હવે E0 એટલે શું? તો આપણે હમણાં ભણી ગયા સિગ્મા બાય એપ્સિલોન 0, શૂન્ય અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર, ઓછા EP. EP એટલે આ પૃષ્ઠ ઘનતા જે પ્રેરિત થઈ છે એનું વિદ્યુત ક્ષેત્ર, એટલે સિગ્મા p, એટલે કે પૃષ્ઠ ઘનતા, પ્રેરિત પૃષ્ઠ ઘનતા ભાગ્યા એપ્સિલોન 0. આના જેવું સૂત્ર, ખાલી અહીંયા p લગાડી દેવાનું છે. આનું સાદું રૂપ આપતા E બરાબર સિગ્મા માઇનસ સિગ્મા p ભાગ્યા એપ્સિલોન 0. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ક્ષેત્ર એ શું થશે? કેપેસિટરમાં પરિણામી થશે. હવે V બરાબર સ્થિતિમાનનો તફાવત. હવે આ ડાઇલેક્ટ્રિક હોય ત્યારે સ્થિતિમાનનો તફાવત એ કેટલો થાય? તો આ વિદ્યુત ક્ષેત્ર E ગુણ્યા ડાઇલેક્ટ્રિકની પહોળાઈ d. તો આ રીતે સ્થિતિમાનનો તફાવત આટલો થશે. હવે E ની કિંમત અહીંથી મૂકી દઈએ આ સૂત્રમાં. તો આ સમીકરણ નંબર આને આપીએ આપણે 3 નંબર અને 4 નંબર આપીએ તો 4 ની કિંમત અહીંયા આ નેક્સ્ટ સમીકરણમાં મૂકતા સિગ્મા ઓછા સિગ્મા p ભાગ્યા એપ્સિલોન 0 ગુણ્યા d, આવું સૂત્ર થશે. તો આવું સમીકરણ આપણને મળશે. હવે આ જે સિગ્મા માઇનસ સિગ્મા p છે એ તફાવત પૃષ્ઠ ઘનતાનો, એમાં સિગ્મા p એ સિગ્મા ઉપર આધારિત છે, એટલે કે અહીંયા સિગ્મા p નું મૂલ્ય સિગ્મા ઉપર આધારિત છે.
એટલે કે આ બંનેનો જે તફાવત છે સિગ્મા માઇનસ સિગ્મા પી એ સિગ્મા ઉપર આધાર રાખે એટલે કે સિગ્માના સમપ્રમાણમાં હોય છે, સિગ્માના સમપ્રમાણમાં હોય છે. માટે વિદ્યાર્થી મિત્રો આ સપ્રમાણતાની નિશાની દૂર કરીએ તો એક અચળાંક મૂકવામાં આવે છે અને એ છેદમાં એટલે કે 1/k એવી રીતનો એક અચળાંક અહીંયા મૂકીશું છેદમાં k એટલે કે 1/k, જ્યાં k એ લાક્ષણિક છે એટલે કે આ k એ અચળાંક છે અને એ ડાઇલેક્ટ્રિક માટે લાક્ષણિક છે એવું આપણે યાદ રાખીશું. તો આવી રીતે આ સિગ્મા માઇનસ સિગ્મા પી આપણને મળશે. હવે આ કિંમત સિગ્મા બાય કે ની કિંમત એ આપણે આ સમીકરણ 5 માં મૂકતા સમીકરણ 6 નંબર આપ્યા ને સિગ્મા માઇનસ સિગ્મા પી સિગ્મા બાય કે આ સમીકરણ 5 માં મૂકતા. તો હવે આપણું જે સૂત્ર છે એ કેવું થશે એ આપણે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો સમીકરણ 6 ની કિંમત 5 માં મૂકતા સમીકરણ 6 ની કિંમત એ 5 માં મૂકતા શું થશે v બરાબર સિગ્મા માઇનસ સિગ્મા પી ના બદલે સિગ્મા બાય કે એટલે કે સિગ્મા બાય k એપ્સિલોન 0 ગુણ્યા d આવું સૂત્ર થશે. હવે તમે જાણો છો કે સિગ્મા એટલે q બાય વિદ્યુતભાર ભાગ્યા ક્ષેત્રફળ એટલે q ભાગ્યા k એ એપ્સિલોન 0 આવું સૂત્ર આપણને મળે. આને સમીકરણ નંબર 7 આપીશું. હવે કેપેસિટન્સની વ્યાખ્યા કે આ કેપેસિટર ડાઇલેક્ટ્રિક હોય ત્યારે એનું કેપેસિટન્સ એટલે q ભાગ્યા v. હવે q એ તો અચળ છે, જે અહીંયા q હતો એ જ q અહીંયા બંને જગ્યાએ અચળ, q બદલાતો નથી એટલે q અચળ ભાગ્યા v આ બંને તે સ્થિતિમાનનો તફાવત સમીકરણ નંબર 7. તો ચલો હવે અહીંયા કિંમત મૂકતા q ભાગ્યા v ની કિંમત q ભાગ્યા k એ એપ્સિલોન 0 મૂકતા સાદુરૂપ q q કેન્સલ અને અહીંયા ગુણાકારમાં d છે એટલે અહીંયા d આવશે. તો અહીંયા સાદુરૂપ આપતા એપ્સિલોન 0 એ k ઉપર જશે એટલે કે k એપ્સિલોન 0 એ ઉપર અને d નીચે. હવે વિદ્યાર્થી મિત્રો યાદ કરો કે શૂન્યાવકાશમાં જ્યારે અહીંયા શૂન્યાવકાશ હતો ત્યારે કેપેસિટન્સ એપ્સિલોન 0 a બાય d હતું એટલે કે આ શૂન્યાવકાશ હોય ત્યારે કેપેસિટન્સ, આ ડાયરેક્ટિક હાજર હોય ત્યારે કેપેસિટન્સ. તો આવી રીતે કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું થશે k ગુણ્યા c0 શૂન્યાવકાશ હોય ત્યારે કેપેસિટન્સ. તો વિદ્યાર્થી મિત્રો આના પરથી આપણે એવું કહી શકીએ કે આ ડાઇલેક્ટ્રિક હાજર હોય કેપેસિટરમાં ત્યારે કેપેસિટન્સ એ ડાઇલેક્ટ્રિક હાજર ન હોય એટલે કે શૂન્યાવકાશ હોય ત્યારે જે કેપેસિટન્સ હોય એના કરતાં k ગણું હોય છે. તો આવી રીતે કેપેસિટરમાં તમે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકો તો કેપેસિટન્સ એનું k ગણું થાય છે. કેપેસિટરનું કેપેસિટન્સ શું થાય છે? k ગણું થાય છે. એટલે વધારો થાય છે કેપેસિટન્સમાં. શું થાય છે? વધારો થાય છે. તો આવી રીતે કેપેસિટરમાં ડાયરેક્ટિક પદાર્થ મૂકતા કેપેસિટન્સ શું થાય છે? બદલાય છે, k ગણું થાય છે. આવી રીતે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર આ રીતની થાય છે. બીજું જોડે જોડે કે આ k ને શું કહેવાય આપણે એ સમજીએ થોડું ડિટેલમાં કે k એટલે શું. તો ચલો હવે k ની સમજૂતી આપીએ. k એ ડાઇલેક્ટ્રિકનો લાક્ષણિક અચળાંક છે અને આ લાક્ષણિક અચળાંક એ સમજવા માટે આપણે અહીંયા થોડુંક આ સમીકરણમાં જોઈશું. આ સમીકરણમાં જુઓ વિદ્યાર્થી મિત્રો કે આ એપ્સિલોન 0 જે k છે, આ એપ્સિલોન 0 k એને એક નવા નામથી ઓળખવામાં આવે છે. એપ્સિલોન 0 k ને એપ્સિલોન એટલે કે માધ્યમની પરમિટિવિટી
જે તમે ચેપ્ટર 1 માં ભણી ગયા, અથવા તો આને માધ્યમનો પરાવૈધુતાંક આવા નામથી પણ આને ઓળખવામાં આવે છે. તો એપ્સિલોન એટલે માધ્યમની આ શૂન્ય અવકાશની પરમિટિવિટી, આ માધ્યમની. ચલો k ને કરતા બનાવો તો k બરાબર એપ્સિલોન બાય એપ્સિલોન 0 થશે. તો આના પરથી હવે k ની વ્યાખ્યા શું થાય કે k એટલે શું, તો કે જ્યાં k ને માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કહે છે. k ને કહેવાય છે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. તો આ ડાઇલેક્ટ્રિક અચળાંકની વ્યાખ્યા શું થાય, તો આ સૂત્ર ઉપરથી એપ્સિલોન એટલે માધ્યમની પરમિટિવિટી, જે અંદર માધ્યમ હોય ડાઇલેક્ટ્રિક એની પરમિટિવિટી, અને એપ્સિલોન 0 એટલે એ શૂન્ય અવકાશની પરમિટિવિટી. તો આ માધ્યમની પરમિટિવિટી અને ભાગ્યા શૂન્ય અવકાશની પરમિટિવિટી, એના ગુણોત્તરને ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવામાં આવે છે. તો આવી રીતે આપણે આને યાદ રાખીશું. ડાઇલેક્ટ્રિક અચળાંક એ પરિમાણ રહિત છે, કેમ કે આ બંનેના એકમો સરખા છે, એટલે ડાઇલેક્ટ્રિક અચળાંકને કોઈ એકમ હોતો નથી. બીજું કે આ ડાઇલેક્ટ્રિક અચળાંક એ જુદા જુદા માધ્યમ માટે જુદો જુદો હોય છે. દાખલા તરીકે અવાહક માધ્યમ હોય તો એના માટે આ ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય ઇઝ ગ્રેટર ધેન 1. અવાહક પદાર્થ હોય તો એના માટે ડાઇલેક્ટ્રિક અચળાંક કેવો થશે, 1 થી મોટો, એટલે કે એપ્સિલોન 0 કરતા એપ્સિલોન મોટો હશે. જો શૂન્યાવકાશ હોય અથવા તો હવાનું માધ્યમ હોય, શૂન્યાવકાશ અથવા હવાનું માધ્યમ હોય તો એનો ડાઇલેક્ટ્રિક અચળાંક 1 હોય છે. હવા માટે ડાઇલેક્ટ્રિક અચળાંક 1 હોય છે, અથવા શૂન્યાવકાશમાં. તો એવા સંજોગોમાં હવા માટે આ બંને સરખા હોય છે, એટલે k નું મૂલ્ય 1. અને સુવાહક માધ્યમ હોય ડાઇલેક્ટ્રિક તરીકે, તો ડાઇલેક્ટ્રિકના બદલે તો આ k નું મૂલ્ય ખૂબ જ મોટું થાય છે. આવી રીતે આપણે k ને યાદ રાખીશું. હવે બીજું કે આપણે જેવી રીતે આ c નું સૂત્ર યાદ રાખ્યું, એવી રીતે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં જો આ k લખવો હોય, અથવા આ k ને આ સૂત્ર પરથી કરતા બનો તો c બાય c0, c ભાગ્યા c0, આને પણ કેપેસિટન્સ કહેવાય. તો આનો અર્થ શું થાય કે ડાઇલેક્ટ્રિકની હાજરીમાં કેપેસિટરનું કેપેસિટન્સ અને શૂન્યાવકાશમાં કેપેસિટરનું કેપેસિટન્સ, એના ગુણોત્તરને ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવામાં આવે છે. તો આવી રીતે આપણે આને યાદ રાખીશું. એવી રીતે આ સૂત્ર તમે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં પણ લખી શકો છો. તો વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં જો આ સૂત્ર લખવું હોય તો આવી રીતે લખી શકાય, E બરાબર E0 બાય k, એટલે કે અહીંયા k ને તમે કરતા બનાવો તો E0 ભાગ્યા E થશે. તો આને પણ ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવામાં આવે છે. કે શૂન્યાવકાશમાં વિદ્યુત ક્ષેત્ર, કેપેસિટરની અંદર શૂન્યાવકાશ હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર, અને માધ્યમ હાજર હોય ડાઇલેક્ટ્રિક ત્યારે વિદ્યુત ક્ષેત્ર, એ બેના ગુણોત્તરને ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવામાં આવે છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ડાઇલેક્ટ્રિક અચળાંકની વ્યાખ્યા તમે 3 રીતે આપી શકો. એક પરમિટિવિટીના આધારે, કેપેસિટન્સના આધારે અને વિદ્યુત ક્ષેત્રના આધારે. તો આશા રાખું છું કે આ ટોપિક તમે સમજી ગયા હશો કે કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકીએ તો શું થાય, તો કેપેસિટન્સ k ગણું થાય. આના પરથી કેવું હોય તો વિદ્યુત ક્ષેત્ર આને કરતા બનાવીએ તો વિદ્યુત ક્ષેત્ર k માં ભાગનું થાય. આવી રીતે ડાઇલેક્ટ્રિક પદાર્થ કેપેસિટરમાં મૂકતા વિદ્યુત ક્ષેત્ર ઘટે છે, k માં ભાગનું થાય છે, અને કેપેસિટન્સ વધે છે, k ગણું થાય છે. આવી રીતે આ થિયરીને આપણે યાદ રાખીશું. તો આશા રાખું છું કે આ ટોપિક તમે સમજી ગયા હશો. હવે આપણે આ સૂત્રો તમે તૈયાર કરો તો આના પર આધારિત નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે ઉદાહરણો ગણવા જઈ રહ્યા છે. તો આટલું સૂત્રો તૈયાર કરી નાખો. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે સૂત્રો તૈયાર કરી નાખ્યા હશે કે કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક પદાર્થ હોય ત્યારે અંદર વિદ્યુત ક્ષેત્ર, કેપેસિટન્સમાં કેવા ફેરફાર થાય એ સૂત્રો આપણે તમે ભણી ગયા. હવે ઉદાહરણ 2.8, જે કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક પદાર્થ હોય ત્યારે કેપેસિટન્સ કેટલું એના પર આધારિત આ દાખલો છે. તો એ દાખલાની રકમ ઉદાહરણ નંબર 2.8. જો રકમ એને સમજ્યો પહેલા,
ડાઇલેક્ટ્રિક અચળાંક k ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરના પ્લેટ જેટલું છે. એટલે કે આ ડાઇલેક્ટ્રિક ચોસલું છે અને આનું ક્ષેત્રફળ આ પ્લેટ જેટલું છે a. આનું ક્ષેત્રફળ a હોય તો આ પ્લેટનું ક્ષેત્રફળ a છે. એની જાડાઈ 3/4d છે. આ ડાઇલેક્ટ્રિક પદાર્થ છે અંદર કેપેસિટરની અંદર, એની જાડાઈ 3/4d છે. d એ બે પ્લેટ વચ્ચેનું અંતર છે. d એ આ બે પ્લેટ વચ્ચેનું અંતર છે. આ બે પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે આ ચોસલાને પ્લેટોની વચ્ચે દાખલ કરવામાં આવે, આ બે પ્લેટ વચ્ચેનું અંતર d છે, હવે આમાં ચોસલું દાખલ કરીએ, અહીં ચોસલું નથી, તો આ બે પ્લેટ વચ્ચે આ ડાઇલેક્ટ્રિક ચોસલું દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં, આનું જે કેપેસિટન્સ છે એમાં આ કેપેસિટરના કેવો ફેરફાર થાય. ટૂંકમાં શોર્ટમાં આટલું યાદ રાખવાનું છે કે આ ડાઇલેક્ટ્રિક હાજર ન હોય ત્યારે કેપેસિટરનું કેપેસિટન્સ એ C0 ગણીએ, તો જ્યારે ડાઇલેક્ટ્રિક અંદર મૂકવામાં આવે ત્યારે આ કેપેસિટરનું કેપેસિટન્સ એમાં કેવો ફેરફાર થાય એ આપણે શોધવાનું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જુઓ કે આ ડાઇલેક્ટ્રિક હાજર ના હોય આમાં, ત્યારે આ કેપેસિટરના પ્લેટ ઉપર પ્રારંભમાં Q0 વિદ્યુતભાર છે એક પ્લેટ ઉપર, બીજા પર -Q0, ક્ષેત્રફળ a અને પહોળાઈ એટલે કે બે પ્લેટ વચ્ચેનું અંતર d છે. હવે આ ડાઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં, ટૂંકમાં આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ કે ડાઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં એટલે કે હાજર ના હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર એ કેટલું હશે? તો આ વિદ્યુત ક્ષેત્ર એ આ બંને વચ્ચે જે સ્થિતિમાનનો તફાવત હશે V0, આ બે પ્લેટ વચ્ચે, એના ભાગ્યા પ્લેટની પહોળાઈ, અંતર, બે પ્લેટ વચ્ચેનું અંતર, આના જેટલું હશે. આવું આપણે યાદ રાખીશું. જો આમાંથી V0 ને કરતા બનાવવામાં આવે તો આ બેનો ગુણાકાર ડાઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં આ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? આ બંને વચ્ચે તફાવત V0 બરાબર E0 ગુણ્યા d. આને સમીકરણ નંબર 1 આપીશું. હવે કેપેસિટન્સની વાત કરીએ કે આનું કેપેસિટન્સ શું? જ્યારે ડાઇલેક્ટ્રિક આમાં ના હોય એટલે કે શૂન્યાવકાશ હોય ત્યારે કેપેસિટન્સ શું? તો આમાં શૂન્યાવકાશ હોય ત્યારે કેપેસિટન્સને જો C0 વડે દર્શાવીએ તો એની વ્યાખ્યા અનુસાર Q0 ભાગ્યા આ બંને વચ્ચે સ્થિતિમાનનો તફાવત V0 એટલે કે C0 બરાબર Q0 ભાગ્યા V0. આવું આપણે લખી શકીએ. તો કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક પદાર્થ ના હોય ત્યારે આટલો સ્થિતિમાનનો તફાવત હશે અને આટલું શું હશે? કેપેસિટન્સ હશે. ચલો, હવે કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરવામાં આવે છે. જો અહીં વાંચો કે એની જાડાઈ 3/4d છે. બરાબર? ચલો, આની અંદર આ ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કર્યો જે અહીંયા નહોતો, તો એની જાડાઈ કેટલી છે? 3/4d. આની જાડાઈ કેટલી છે? 3/4d છે. બે પ્લેટ વચ્ચે કેટલું અંતર છે? d. તો હવે આ શૂન્યાવકાશનો ભાગ કેટલો બાકી રહ્યો? ડાઇલેક્ટ્રિક મૂકવાથી અહીં શૂન્યાવકાશનો ભાગ ઓછો થઈ ગયો, એટલે શૂન્યાવકાશ વાળો ભાગ કેવો થઈ ગયો? નાનો થઈ ગયો. તો એની પહોળાઈ કેટલી? આની પહોળાઈ, તો આ d, એમાંથી આ ડાઇલેક્ટ્રિકની જાડાઈ બાદ કરો એટલે કે d - 3d/4. તો આ d માંથી 3d/4 બાદ કરો તો આ માપ, બાકીનું માપ d/4 થશે. એટલે શૂન્યાવકાશ હવે કેટલો રહ્યો? d/4. જે પહેલા d હતો શૂન્યાવકાશ એ હવે d/4 થઈ ગયો ડાઇલેક્ટ્રિક મુકતા. એટલે કે હવે આપણે લખીશું કે ડાઇલેક્ટ્રિકની હાજરીમાં આ બંને વચ્ચે સ્થિતિમાનનો તફાવત, ડાઇલેક્ટ્રિક આમાં મૂકવામાં આવે ત્યારે આ બે પ્લેટ વચ્ચે એટલે કે બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જો એને V ગણવામાં આવે, ધારો કે આ બંને જે સ્થિતિમાન તફાવત V ગણીએ તો એ કેટલો થશે? તો શૂન્યાવકાશમાં સ્થિતિમાનનો જે તફાવત છે એ V0 છે. ડાઇલેક્ટ્રિકમાં સ્થિતિમાનનો તફાવત એ Vp છે. બંને અલગ અલગ હશે એટલે એ બેનો સરવાળો એટલે કે V0 વત્તા Vp. હવે V0 એટલે શું? તો V0 એટલે આપણે સમીકરણ 1 પરથી E0d પ્લસ Vp.
વીપી એટલે શું? તો ડાયલેક્ટ્રિકમાં વિદ્યુત ક્ષેત્ર ઈપી ગુણ્યા આની પહોળાઈ. ચલો તો કેટલી પહોળાઈ છે આની? 3/4d. 3/4d. હવે આનું સાદરૂપ આપીએ તો V બરાબર E0d પ્લસ, હવે આની અંદર જે વિદ્યુત ક્ષેત્ર હોય એ આ શૂન્યાવકાશમાં જે વિદ્યુત ક્ષેત્ર હોય એના k માં ભાગનું હોય, આપણે જાણીએ છીએ. ડાયલેક્ટ્રિકમાં વિદ્યુત ક્ષેત્ર આ શૂન્યાવકાશમાં જે વિદ્યુત ક્ષેત્ર હોય એના k માં ભાગનું થઈ જાય. ડાયલેક્ટ્રિકમાં ભાગનું, આનો ડાયલેક્ટ્રિક અચળાંક k હોય તો આના k વડે ભાગો એટલું વિદ્યુત ક્ષેત્ર આમાં થઈ જાય, એટલે ઘટી જાય. એટલે અહીંયા આપણે શું કરીશું, જે EP છે એ E0 ભાગ્યા k લઈશું, એટલે કે અહીંયા E0 ભાગ્યા k લઈશું અને ગુણ્યા આની પહોળાઈ તો છે 3/4d. હવે આ બેમાંથી શું કોમન નીકળે? તો આ બેમાંથી કોમન E0d કોમન, તો બ્રેકેટમાં શું વધશે? અહીંયા 1 અને પ્લસ અહીંયા 3/4k. આનું સાદુરૂપ આપીએ તો E0d એટલે સમીકરણ 1 ઉપરથી એને V0 કહેવાય, એટલે આને કહીશું V0 સમીકરણ 1 પરથી. અને આનું સાદુરૂપ જો 4k લસા લેવામાં આવે તો 4k + 3 ઉપર અંશમાં અને છેદમાં 4k. તો આ એવું દર્શાવે છે કે કેપેસિટરની અંદર d પહોળાઈના કેપેસિટરમાં, એટલે બે પ્લેટ વચ્ચે અંતર d હોય ત્યારે જે વિદ્યુત સ્થિતિમાન V0 હોય તો અંદર 3/4d પહોળાઈનો ડાયલેક્ટ્રિક દાખલ કરીએ તો વિદ્યુત સ્થિતિમાન એ કેટલું થાય છે? પ્રારંભના સ્થિતિમાનના 4k + 3 ભાગ્યા 4k ગણું થાય છે. હવે આનું મૂલ્ય એ 1 કરતા નાનું હોય છે, એટલે આ સ્થિતિમાન શું થશે? ડાયલેક્ટ્રિક દાખલ કરતા ઘટશે. એટલે કે આ કેપેસિટરની અંદર વિદ્યુત સ્થિતિમાન એ પહેલા કરતા V0 કરતા આ V નું મૂલ્ય શું થશે? ઓછું થશે. આનું મૂલ્ય <1 થશે, <1. હવે આપણે કેપેસિટન્સની વાત કરીએ કે ડાયલેક્ટ્રિક હાજર હોય, ડાયલેક્ટ્રિકની હાજરીમાં આ કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર વ્યાખ્યા Q0 ભાગ્યા Q0 એટલે આના પરનો વિદ્યુતભાર નથી બદલાતો, પણ સ્થિતિમાનનો તફાવત આ બે વચ્ચે બદલાઈ ગયો. જે V0 હતો એના બદલે V થઈ ગયો, એટલે અહીં લખીશું V. હવે આ V ની કિંમત અહીંયા મૂકતા આ સૂત્રમાં, ચલો અહીંયા કિંમત મૂકો તો સૂત્રમાં કિંમત તો Q0 ભાગ્યા V ની કિંમત V0 ગુણ્યા 4k + 3 ભાગ્યા 4k. હવે આ Q0/V0 સમીકરણ 2 ઉપરથી શું કહેવાય? C0, પ્રારંભિક કેપેસિટન્સ C0 કહેવાય. એટલે આપણે આને લખીશું C0. એ પાછળ લખીએ, અચળાંકો આગળ લખીએ તો આ 4k છેદના છેદમાંથી ક્યાં જાય? અંશમાં. અને 4k + 3 ક્યાં જશે? છેદમાં. એટલે આનો મતલબ શું થયો કે આ કેપેસિટરનું કેપેસિટન્સ ડાયલેક્ટ્રિકની હાજરીમાં જે પ્રારંભમાં કેપેસિટન્સ હતું ડાયલેક્ટ્રિકની ગેરહાજરીમાં એના કરતા 4k/4k + 3 ગણું હોય છે. એટલે કે કેપેસિટન્સ એ વધે છે. કેમ કે અહીંયા આ k અચળાંક છે અને ડાયલેક્ટ્રિક માટે આ k નું મૂલ્ય >1 હોય, એટલે આ ભાગાકાર >1 થાય, એટલે કેપેસિટન્સ આટલા ગણું થાય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કેપેસિટરમાં તમે ડાયલેક્ટ્રિક પદાર્થ દાખલ કરો તો કેપેસિટન્સ આટલું શૂન્ય અવકાશ કરતા આટલા ગણું થાય છે, 4k/4k + 3 ગણું થાય. આવી રીતે આ એક્ઝામ્પલ આપણે ગણી શકીએ છીએ. તો બોર્ડની એક્ઝામમાં જો આ એક્ઝામ્પલ પૂછાય 3 માર્ક્સમાં તો તમારે આકૃતિને જો ધ્યાનમાં રાખીને દાખલો ગણશો તો આ દાખલો ખૂબ જ સહેલો છે. આકૃતિ દોર્યા વગર જો એને તમે લખવા જશો અથવા ગોખવા જશો તો તકલીફ ઊભી થશે. એટલે આને આકૃતિ દોરીને આપણે આ દાખલો ગણીએ તો વધારે સરળ રીતે આપણે ગણી શકીએ. બીજું, આ એક્ઝામ્પલ ઘણી બધી અલગ અલગ રીતે પૂછાતો હોય છે. આમાં એક ડાયલેક્ટ્રિક પદાર્થ મૂક્યો, દાખલા તરીકે આમાં 2 ડાયલેક્ટ્રિક પદાર્થ મૂક્યા હોય અને બંનેની પહોળાઈ અલગ અલગ હોય તો તમારે અહીંયા સ્થિતિમાનના તફાવતમાં ફેરફાર થઈ જાય. બરાબર? ધારો કે 2 ડાયલેક્ટ્રિક પદાર્થો અને શૂન્યાવકાશ ના હોય તો અહીંયા પહેલા ડાયલેક્ટ્રિકનું વોલ્ટેજ આવે, અહીંયા બીજા ડાયલેક્ટ્રિકમાં વોલ્ટેજ આવે અને એ પ્રમાણે જવાબ થોડો બદલાઈ જશે. તો આવી રીતે આ ડાયલેક્ટ્રિક પદાર્થ એ કઈ રીતે અંદર મૂકેલો છે એ પ્રમાણે આ જવાબમાં શું થાય? ફેરફાર થાય છે.
તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલ તમે તૈયાર કરશો. આશા રાખું છું કે આ દાખલો એટલે કે 2.8 આઠમો દાખલો તમે સમજી ગયા હશો. નેક્સ્ટ ટોપિક જ્યારે આવશે કેપેસિટરનું શ્રેણી સમાંતર જોડાણ, ત્યારે આની આપણે વધારે ચર્ચા કરીશું. તો ત્યાં સુધી આટલું કેપેસિટરમાં ડાયલેક્ટ્રિક પદાર્થ મૂકતા થતી અસર કેપેસિટન્સ પર એ તમે પહેલાં તૈયાર કરજો. તો આગળ જે નેક્સ્ટ ટોપિક આવશે નેક્સ્ટ લેક્ચરમાં કેપેસિટરનું શ્રેણી અને સમાંતર જોડાણ, મેક્સિમમ આ ટોપિકમાંથી બોર્ડની એક્ઝામમાં નીટમાં પ્રશ્ન પૂછાતા હોય છે, તો એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી આટલું 2 વાર લખીને તૈયાર કરવું. જય સ્વામિનારાયણ.